શિયાળાની ઋતુ દરમિયાન ગરમ પાણીથી નહાવાથી શરીરને ફાયદા થાય છે કે નુકસાન, તે અંગે ડૉક્ટરે આપી માહિતી। હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે મોટાભાગના લોકો આ ઋતુમાં ગરમ પાણીથી નહાવાનું પસંદ કરતા હોય છે। ખાસ કરીને ઠંડુ વાતાવરણ અને ઠંડી ઋતુ હોવાના કારણે સ્વાભાવિક રીતે લોકોને ગરમ પાણીથી નહાવું વધુ પસંદ હોય છે, પરંતુ જો વધુ પડતા ગરમ પાણીથી નહાવામાં આવે તો તેના ઘણા નુકસાન પણ શરીર પર થતું હોય છે। ડૉક્ટરના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં કોલ્ડ ફ્લૂ ઇન્ફેક્શન ફેલાવાનો ખતરો ખૂબ જ વધી જતો હોય છે, તેમજ શિયાળાની સિઝનમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં, ગરમ પાણી નહાવાનું તેમજ પીવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે। શિયાળાની ઋતુમાં ગરમ પાણીથી નહાવાથી ફાયદાઓ અને નુકસાન બંને રહેલા છે। હાલમાં જ એક ભાવનગરમાં ઘટના બની હતી, જેમાં એક 12 વર્ષની છોકરી ગીઝરના પાણીથી નહાતી હતી તે દરમિયાન બાથરૂમમાં બેભાન થઈને ઢળી પડી હતી। જે બનાવ સામે આવ્યો હતો અને જેમાં કિશોરીનું ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોવાનું સામે આવ્યું હતું। સામાન્ય રીતે શિયાળાની ઋતુ દરમિયાન મોટાભાગના લોકો ગરમ પાણી માટે ગીઝર તેમજ હીટરનો ઉપયોગ કરતા હોય છે। તેનો ઉપયોગ કરતા સાવધાની રાખવી જરૂરી બનતી હોય છે। હું ડૉક્ટર નીતિનભાઈ નિંબાર્ક, બાળ આરોગ્ય નિષ્ણાત, છેલ્લા 35 વર્ષથી મહુવાની અંદર બાળ તજજ્ઞ તરીકે પ્રેક્ટિસ કરું છું। ગેસ ગીઝરથી તમારે પાણી ગરમ કરવું હોય તો તે માટે બાથરૂમ ખુલ્લી હવાની અવરજવર વાળું હોવું જોઈએ તથા લાંબો સમય માટે ગેસ ગીઝર અંદર ચાલુ ના હોવું જોઈએ તેની તકેદારી રાખવી। દરેક મા બાપે પોતાના બાળકોને શિયાળાની ઋતુમાં કોમન કોલ્ડ, ભરાજ એટલે કે બ્રોન્કિયોલાઇટિસથી બચવા ગરમ પાણી તથા ગરમ કપડાનો ઉપયોગ કરવો હિતાવહ છે, પરંતુ વધારે પડતા ગરમ પાણીથી લાંબા સમયથી નહાતા હોય તો તેમાં બાળકોને શુષ્ક ત્વચા, રેશિસ તથા ચામડીના ઘણા ગેરફાયદા થતા હોય છે। તેથી સામાન્ય હુંફાળા પાણીથી બાળકોને નવડાવવા જરૂરી છે। સામાન્ય રીતે યુવાનો તથા વડીલ વર્ગે પણ વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ના કરતા સામાન્ય હુંફાળા પાણીનો ઉપયોગ કરવો, જેથી કરીને ત્વચાની લાંબા સમયની સમસ્યાઓ, દાખલા તરીકે ત્વચા શુષ્ક થવી, ત્વચામાં રેશિસ નીકળવા, ત્વચાની પાણી ઘટી જવાથી ત્વચાના બીજા રોગ થવા, જે નિવારી શકાય છે। ગરમ પાણીથી નાહવા માટે મેં જેમ કીધું તે પ્રમાણે ઉપરયુક્ત ફાયદાઓ નાના બાળકોમાં જોવા મળે છે અને યુવાન અને વૃદ્ધને ત્વચાના રોગથી બચાવી શકાય છે। ખાસ કરીને ગેસ ગીઝર તેમજ હીટરથી જ્યારે પાણી ગરમ કરવામાં આવે છે ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે બાથરૂમ અથવા તો રૂમ હોય તો તે ખુલ્લી હોવી જોઈએ, હવાની અવરજવર વાળું હોવું જોઈએ તેમજ લાંબો સમય સુધી હીટર તેમજ ગીઝર શરૂ ન હોવું જોઈએ, તે ખાસ ધ્યાન રાખવું જોઈએ। તેમજ વધુ પડતા ગરમ પાણીથી નહાવાના કારણે કેરાટી નામના સ્કિન સેલ્સને તે ડેમેજ કરે છે, જેના કારણે ત્વચાના અવનવા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે, અવનવા રોગો થતા હોય છે। શિયાળાની ઋતુમાં માંસપેશીઓમાં દુખાવો થતો હોય છે, તેવામાં ઠંડા પાણીથી સ્નાન કરવું પણ ફાયદાકારક સાબિત થતું હોય છે।